જય શ્રી કૃષ્ણ। જેવું વિચારશો એવું તમારી જોડે થશે, એના પરની વાર્તા છે। ચલો વાર્તા શરૂ કરીએ। એક વ્યક્તિ હોય છે, પૈસાવાળો હોય છે, સુખ શાંતિ સમૃદ્ધિવાળો, રૂપિયા પૈસા સુખી હોય છે, પણ એનામાં એક જ વિચાર ચાલ્યા કરતા હોય, નેગેટિવ થિંકિંગ। એના જીવનમાં નેગેટિવ થિંકિંગ ચાલે। મંદિર દર્શન કરવા જાય, એને એક જ ચીજ હોય કે મંદિરે દર્શન કરવા જાય છે તો બહાર ચંપલ મૂક્યો હોય છે, તો એને મંદિરમાં એવા વિચાર આવે છે કે હું બહાર ચંપલ મૂક્યા છે, મારા ચંપલ મોંઘા છે, ચોરાઈ જશે તો। બસ આ એનો એક વિચાર મગજમાં નેગેટિવ વિચાર આવે, બહાર આવે છે ચંપલ ચોરાઈ જાય છે। એ વિચારે છે યાર જોયું તું મેં વિચારતો તો થયું નહીં વસ્તુ, યાર મેં જે વિચારું છે થાય યાર ખોટું થાય છે યાર। આગળ ગયો, જતો તો બસમાં ચડે છે, બસની અંદર બેઠો હોય છે અને વિચારે છે કે યાર બસમાં બેઠો છું, કોઈ મારું પાકીટ ચોરી લેશે તો। નીચે ઉતરે છે, પાકીટ ચોરાઈ જાય છે, કે જે જોયું યાર પાકીટ ચોરાઈ ગયું। બીજે દિવસ જાય છે, બીજો દિવસ થાય છે, એની ગાડી લઈને બહાર ગયો હોય છે, ગાડી લઈને હોસ્પિટલ જાય છે, રિપોર્ટ કઢાવવાના હોય છે એની વાઈફના। વિચારે યાર મારી વાઈફને ખોટા રિપોર્ટ આવે છે તો શું કરીશ, ખોટા રિપોર્ટ આવે છે। મેં હોસ્પિટલની અંદર પાર્કિંગ એનું દૂર હોય છે કે યાર મેં ગાડી પાર્ક કરી છે, ભલે મેં પાર્કિંગની ફી આપી છે, પણ કોઈ મારા પાર્કિંગમાંથી મારા મિરરો ચોરી લેશે ગાડીના, તો આવે છે ગાડીના મિરરો ચોરાઈ ગયા હોય છે। એટલે એ જે કંઈ વિચારતો હોય છે એના નેગેટિવ જ વિચાર કરતો હોય છે। સમય જતાં એક દિવસ જતો હોય છે, એની ત્યાં ભિખારી ભીખ માગવા આવે છે। એ ભિખારીને ભીખ નહીં આપતો, ભિખારી હસતો હસતો જતો રહે છે। એટલે વિચાર આવે છે કે મેં એને ભીખ ના આપી તો એ હસતો હસતો ગયો। એ ભિખારીનો પીછો કરે છે, ભિખારી એક ઘરે ભીખ માગે છે, નથી આપતા, પેલો હસતો હોય છે, બીજા ઘરે ભીખ માગે છે, નથી મળતી, હસતો હોય છે, ત્રીજા ઘરે ભીખ માગે છે, નથી મળતું, હસતો, બધાને આશીર્વાદ આપતો ને હસતો હસતો જાય। જતાં જતાં એને જતો છે ને તો એક બહુ મોટો શ્રીમંત ભંડારો ચલાવતો હોય છે। ભંડારાની અંદર જાત જાતના ખાવા પીવાના પકવાન, સ્વીટ, ફરસાણ બધું હોય છે। પેલો મસ્ત પેટ ભરીને જાય છે, ખાઈને બહાર નીકળતો છે, બહાર જેવો નીકળે છે અને એક જોડી કપડાં આપે છે, ચંપલ આપે છે, 101 રૂપિયા એને દાન કરે છે। પેલો ખુશ થઈને બહાર નીકળી જાય છે। પેલો બહાર નીકળે છે, પેલાને પૂછે છે, મોરલ ઓફ ધ સ્ટોરી પૂછે છે કે તને ભીખ નથી મળતી તો તું ખુશ કેમ હતો? તો કે હું એક જ ચીજ કરતો હતો, ભગવાન જે કરે છે સારા માટે કરે છે। અહીં નથી સારું આપ્યું, આગળ જતાં મને સારું મળશે, અહીંયા સારું નથી આપ્યું તો આગળ જતાં ભગવાને મારા માટે કંઈ ઉત્તમ વિચાર્યું હતું ને ભગવાને જો મારું ઉત્તમ જ વિચાર્યું અને આજે મને સારામાં સારું જમવાનું, પૈસા અને મને કપડાં બી મળી ગયા। પેલા વ્યક્તિને ખબર પડી જાય છે કે જેવું વિચારો એવું વિચારશે, એને પોઝિટિવ વિચારો એની જોડે પોઝિટિવ થયું, હું નેગેટિવ વિચારતો તો મારી જોડે નેગેટિવ થયું। તેથી એનો થિંકિંગ બદલાઈ જાય છે અને એને પોઝિટિવ વિચારવાનું ચાલુ કરે છે। જે દિવસે પોઝિટિવ વિચારે છે એની જોડે બધું સારું સારું જ થાય છે। એટલે જિંદગીની અંદર ગમે તેવી પરિસ્થિતિ હોય, ઓલવેઝ પોઝિટિવ થિંક રાખો। પોઝિટિવ થિંક કરશો, પોઝિટિવ જ થશે। મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।